જય હિન્દ મિત્રો, 6 માર્ચનું શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સ જોઈએ તો આસામની કાર્બી આંગલોંગ આદુ કે જે કાર્બી આંગલોંગના સિંહાસન ટેકરીઓમાં થાય છે એ પ્રથમ વખત લંડન નિકાસ કરવામાં આવેલી છે. વર્ષ 2015 માં એને જીઆઈ ટેગ મળેલું છે અને એપેડા એટલે કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે એના સહયોગથી આ નિકાસ કરવામાં આવેલી છે. લદ્દાખના નવા ઉપરાજ્યપાલ તરીકે વિનય કુમાર સક્સેના દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે એમને, અને લદ્દાખના જે ઉપરાજ્યપાલ છે એમને રાજીનામું આપ્યું છે. કવિન્દર ગુપ્તા એમને હિમાચલ પ્રદેશના પુનઃ રાજ્યપાલ બનાવવામાં આવેલા છે. વિશ્વનું સૌથી મોટું એસિડિક ગીઝર એટલે કે જે ઉડતો ગરમ પાણીનો ફુવારો હોય છે એ આવેલો છે વિશ્વના સૌથી જૂના યલોસ્ટોન નેશનલ પાર્કની અંદર, જે અમેરિકાના વ્યોમિંગ સ્ટેટમાં આવેલું છે. અને આ એસિડિક ગીઝરનું નામ છે ઇચિનીઝ, અને આ ઇચિનીઝ ગીઝર જે છે એ 6 વર્ષ બાદ પુનઃ સક્રિય થયો છે. વિશાખાપટ્ટનમમાં નૌકાદળના મિલાન યુદ્ધાભ્યાસની 14મી આવૃત્તિ યોજાઈ અને અહીંયા 42 જહાજ અને સબમરીન, જેની અંદર 18 જહાજો મિત્ર દેશોના હતા અને 29 વિમાનોનો સમાવેશ થતો હતો. આ જ મિલાન યુદ્ધાભ્યાસમાં ભાગ લેવા માટે આવેલું ઈરાનનું આઇરિસ ડેના યુદ્ધ જહાજ જે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં પહોંચ્યું તો શ્રીલંકાના ગાલે નજીક એને અમેરિકાની એક સબમરીન વડે તોડી પાડવામાં આવ્યું. અને વિશ્વ યુદ્ધ 2 બાદ અમેરિકાની કોઈ સબમરીને યુદ્ધ જહાજને તોડી પાડ્યું હોય એવો આ પ્રથમ બનાવ છે. હવે તમે મને 3 પ્રશ્નોના જવાબ કમેન્ટમાં આપતા જાઓ. એપેડા એટલે કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીનું સ્થાપના જે છે કયા વર્ષમાં કરવામાં આવી હતી? લદ્દાખના કયા તળાવ ઉપર વિશ્વના સૌથી વધુ ઊંચાઈ ઉપર એ ફ્રોઝન લેક ઉપર જે મેરાથોન થાય છે એને ગિનિસ રેકોર્ડ મળ્યો છે, એ તળાવનું નામ શું છે? અને વિશ્વનો સૌથી જૂનો નેશનલ પાર્ક એટલે કે યલોસ્ટોન નેશનલ પાર્ક એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? અને જો રોજ ડેઈલી કરંટ અફેર્સના રસપ્રદ તથ્યો ડીપમાં એનાલાઇઝ કરવા હોય તો સવારે 7 વાગે જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ ઉપર રોજ મારી સાથે ડેઈલી કરંટ અફેર્સના સેશન સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કીમાં તમે જોડાઈ શકો છો.